કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। રાજ્યમાં ચોમાસું વહેલું આવશે। 27 મે સુધીમાં કેરળ પહોંચશે ચોમાસું। કેરળમાં આગમન બાદ 15 દિવસમાં પહોંચે છે ગુજરાત। 16 વર્ષ બાદ દેશમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે। 2024માં ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો પ્રારંભ થયો હતો। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે। 2024માં તો 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું। જોકે ગયા વર્ષે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયા બાદ ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટકી ગયું હતું અને ત્યારબાદ અન્ય ઝોનમાં આગળ વધ્યું હતું। તેવામાં જો ચોમાસું 27 મેના રોજ આવશે તો 2009 પછી પહેલીવાર એવું બનશે કે ચોમાસું ભારતમાં આટલું વહેલું આવ્યું। 2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું। વર્ષ 2024માં ચોમાસું 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું। તો આ ગુજરાતના નકશાના માધ્યમથી પણ આપણે સમજી શકીએ છીએ ગુજરાતમાં જે ચોમાસાનું અનુમાન છે। જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસાની જે છે શરૂઆત થઈ શકે છે અને ચોમાસાનું આગમન જૂન મહિનામાં થઈ શકે છે। જૂનમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે કારણ કે કેરળથી ચોમાસું આવતું હોય છે। જૂનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતે રાહ જોવી પડશે। જુલાઈમાં બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સક્રિય થઈને આગળ વધે છે, જે બાદ જુલાઈમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જુલાઈના અંતમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પણ બની શકે છે। ઓગસ્ટમાં સૌથી સારા વરસાદની શક્યતા છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ વર્ષે 105% આજુબાજુ વરસાદ થઈ શકે છે। ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઓગસ્ટમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। ભારે વરસાદ થાય તો સ્વાભાવિક રીતે પૂર જેવી સ્થિતિ સર્જાય છે કારણ કે નદીઓમાં નવા નીરની આવક થતી હોય છે, નવા પાણીની આવક થતી હોય છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે। સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે। જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે।